લોકો હોય એની સાથે અમારે કોઈ વ્યક્તિગત જમીનના ઝઘડા નથી કે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. તમારા ન્યાય માટે અમે આવ્યા છે, તમને ન્યાય મળે એ હેતુ અમારો છે, બરાબર છે. તો હાલમાં નર્મદા કલેક્ટર શ્રી મોદી સાહેબ આજે ચિંતન શિબિર માટે ગાંધીનગર ગયા છે, પણ તમારે સ્કોલરશીપને લગતું જે ડિપાર્ટમેન્ટ છે જેને આપણે મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગ કહીએ છીએ, એમના ઓથોરાઇઝડ અધિકારી આવે છે, એમના બીકે વલવી સાહેબ જેમને સુરતનો પણ ચાર્જ છે એટલે આજે આવી નથી શક્યા, પણ બીજા અધિકારીને ત્યાં એસપી સાહેબને અમે કીધું કે તમે લાઇઝનિંગ કરી આરએસી સાહેબ સાથે સંકલન કરીને એ અધિકારીને ત્યાં હાજર રાખો. બીજું તમારું ડિપાર્ટમેન્ટ આરએમઓ સાહેબ આવે છે, જેને આપણે જિલ્લા તબીબી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી કહીએ છીએ, જે આ બધી પરવાનગીઓ આપતા હોય છે. એસપી સાહેબને એ વાત પણ કરી કે તમે આરએમઓ સાહેબ જે હાલમાં કોઠારી સાહેબ છે એમને પણ ત્યાં હાજર રાખો. તો આપણો હેતુ છે કે ભાઈ એફઆઈઆર કરી દઈને એને જેલમાં મૂકી દે એ હેતુ આપણો નથી. આપણો સ્પષ્ટ હેતુ છે કે અમારી દીકરીઓના દીકરાઓના જે સર્ટી છે ઓરિજિનલ એમની પાસે તે મળી જવા જોઈએ. સાથે 3 વર્ષ માટે ફી ભરી છે 2,97,000. તો એ 3 વર્ષનો કોર્સ ગુજરાત સંલગ્ન યુનિવર્સિટી સાથે એ લોકો કરાવી આપે. અગર નથી કરાવી આપતા તો એ ફી રિટર્ન આપી દે, બરાબર છે. ત્રીજું કે જો એ લોકો આપણને ગુજરાત સંલગ્ન કોઈ યુનિવર્સિટી સાથે 3 વર્ષનો જીએનએમનો તાલીમ, કોચિંગ, પ્રેક્ટિકલ જે પણ આવતું હોય પ્રોફેસરો દ્વારા બધું પૂરું પાડે અને જીએનએમ આપણું ક્લિયર કરે તો 3 વર્ષની આપણને સ્કોલરશીપ જોઈએ. તમામ વિદ્યાર્થીઓ, એસટી વિદ્યાર્થીઓને આપણે તકેદારી અધિકારીમાંથી સ્કોલરશીપ મળે છે. માત્ર મા કમલમના વિદ્યાર્થીઓને છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન સ્કોલરશીપ નથી મળી, તો બીજા વિદ્યાર્થીઓને મળે ને આ સંસ્થાને કેમ ના મળે? એટલે એ સ્કોલરશીપની પણ એ લોકો બાહેધરી લે તો પછી આપણે ત્યાંથી આપણો કાર્યક્રમ સ્થગિત કરીશું. અગર ત્યાં નથી થતું તો આપણે ત્યાં પણ ધરણા દેવાના થશે, તો આપણે બધા દઈશું. એટલે મારે શર્મા સાહેબ, ગઢવી સાહેબ અને ચૌધરી સાહેબને નમ્ર અરજ છે કે અમારા બાળકોના ન્યાય માટે તમે એસપી સાહેબ સાથે સંકલન કરી લો. માત્ર આવેદન, નિવેદન, જિંદાબાદ મુર્દાબાદ કરવા અમે નથી આવ્યા, અમે નવરા બી નથી. કેટલું આવવાનું, કેટલું લડવાનું? અધિકારીઓ સાથે અમે પણ કંટાળેલા છે. પછી સંવાદને સંવિધાન હવે સાઈડ પર મૂકીને ડાયરેક્ટ અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડશે. એની જવાબદારી સરકારની રહેશે. કેમ કે આટલા દિવસથી અમે તમને કીધું, તમે હું તપાસ કરી છે તો કેવો? 11 તારીખનું એસપી સાહેબને નિવેદન આપીને ગયેલા છે, હું તપાસ કરી, કેટલા લોકોને ડોક્યુમેન્ટ અપાવ્યા? બધા ડોક્યુમેન્ટ પેલો ડૉક્ટર થેલામાં લઈને ફરે છે તો અપાવી દેવ ને, ફી અપાવી દેવાનું, ક્લિયરેશન આપો. એટલે આ 3 અધિકારીઓને ત્યાં બોલાવી લીધા હોય તો અમે ત્યાં આવીને બેસવા તૈયાર છે, પણ બાહેધરી આપવી પડશે કે આટલું અમે શિષ્યવૃત્તિ મળવી જોઈએ, આમનું જીએનએમ ક્લિયર કરવું જોઈએ, એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળવું જોઈએ. તો જ ને જીએનએમ ગુજરાત યુનિવર્સિટી સાથે એ બેંગ્લોર, હૈદરાબાદ ને આંધ્રપ્રદેશની યુનિવર્સિટી અહીંયા કોઈ ચલાવતું નથી. એટલે આવી ફ્રોડગીરી અમે નહીં ચલાવીએ. ને આટલી મોટી સંસ્થા 7,000 વિદ્યાર્થીઓ હાથે ફ્રોડ કર્યું તો સરકાર શું કરે છે? આજે અહીંયા મોટા મોટા નેતાઓ સ્વઘોષિત મસીહા બનીને અહીંયા રાજપીપળાને અહીંયા આજુબાજુમાં ફરે છે, એ લોકો કાં છે? મગનું નામ મરી પાડવા તૈયાર નથી. શું આ રાજનીતિનો મુદ્દો છે? આપણા દીકરા દીકરીનો મુદ્દો છે? અહીંયા કાલે ધારાસભ્ય હાથે કંઈ થયું નહીં થયું તો રાતે એફઆઈઆર થઈ જાય, પોલીસ દોડતી વળે, હોતી વળે અમને. તો આ 10 દિવસ સુધી શું કાર્યવાહી કરી પોલીસની? એટલે અમે લડવાના મૂડમાં છે ભાઈ. અમે અહીંયા બેસીને ચા પીવાના, નાહવાના, ભાગવામાં નથી આવ્યા. એટલે વાત કરી લો. આરએમઓ સાહેબ, તકેદારી સાહેબ અને બીજા જવાબદારી એસપી સાહેબને બીજી જવાબદારી લેવાવાળા જે સરકારના પ્રતિનિધિ હોય, બાહેધરી આપીએ તો અમે ત્યાં આવીએ છીએ, સંકલનમાં બેસીએ છીએ. નહીં થશે તો અમે બધા બેસીશું. ને તમારા પોલીસ અધિકારીને કહી દો આ ગેટ બેટ પર રોકવાનું નહીં, બધા ત્યાં અમે આવીશું. અંદર અમે 10 જણ 15 જણ બેસવાના બેસીશું, પણ બધા ત્યાં દરવાજા પર ઊભા રહેશે. તમારા પોલીસ અધિકારીઓ બધા મિત્ર છે, તમારી સાથે અમારે કોઈ વ્યક્તિગત નથી, પણ ન્યાય કોઈ અપાવતું નથી. શું કરવાનું બોલો? ચેતરભાઈ, આપને આ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે આ બ્રાન્ચના કારણે,
બરાબર, તે બંધ નહીં થાય તો કોને ખબર આગળ બી આવું થઈ શકે છે. તો પછી એટલે બંધ કરવી વધારે જરૂરી છે. આ ભવિષ્ય તો બગડી જ છે, આગળ પણ બગડી શકે છે. ઇન્જેક્શન કઈ રીતના મૂકશે વગર તાલીમે, બોટલ કઈ રીતના ચડાવશે વગર, ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો કેવી રીતના ખબર એ તો પડે તમારા ઇન્જેક્શન નંબરે કેવી રીતના પકડવાનું, સિરીઝ કેવી રીતના પકડ, એ ખબર બી હોવી જોઈએ ને. પછી આપના જેવા વિદ્યાર્થીઓ કે કોઈ પણ બીમાર માણસ જાય તો એને કેવી રીતના અમે ભરૂચથી સિંધોદ ગામથી આવું છું. મારું અમીષાબેન ઇન્દ્રસિંહ પઢિયાર. અહીંયા શા માટે આવેલા છો? અહીંયા મા કામલમાં મારી છોકરીનું એડમિશન હતું. મા કામલમાં નર્સિંગ કરે છે, અત્યારે સુરત છે હાલમાં. તો સુરતથી અમે અહીંયા આવ્યા છે અને આવું કહે છે કે હવે સરકાર માન્ય નથી, તો છોકરીનું આ જે બગડી ગયું છે વર્ષે એનું શું થશે એમ. પૈસા કદાચ મળી જશે, પૈસાનું અમને એ પણ નથી, પણ અમે એ જોઈએ છે કે આ છોકરીનું ભવિષ્ય ગયેલો સમય કોણ પાછો આપશે? એનો ગયેલો સમય કોણ પાછો આપશે? એક દોઢ વર્ષથી જ્યાં ભણી છે, કેટલી મહેનત કેટલી મહેનત કરીને છોકરીને ભણાવી છે. આજે બધા એવું કહે છે કે છોકરીઓ પાછળ કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકાને, કે આવું કૌભાંડના પૈસા છોકરીઓના લેવાના છે. આ બધું શું થાય છે એમ એની અમને ખબર નથી પડતી. દીકરીઓને ભણાવો. આપણે કહે છે કે છોકરી પગ પર ઊભી થાય. છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને આટલે દૂર છોકરીને બહાર મૂકી છે. કહે છે કે છોકરો સોનું છે ને તો છોકરી હીરા છે, અને હીરો સાચવવા બે અઘડું છે. દૂર લગી છોકરીને જે મૂકી છે ને એ મા બાપને પૂછો કે ઊંઘ આવે છે કે નથી આવતી, કારણ કે એ લોકો જોતા નથી કે સુરત હોસ્પિટલની અંદર શું થાય છે. કરેલી તો એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્યતાનું સર્ટી એ લોકો રજૂ નથી કરી શકેલા, પણ એ લોકો એવું કહ્યું કે એમની સુરતની કોઈ મેઇન કોલેજ છે, એનું રજિસ્ટ્રેશન કર્ણાટક કે બેંગ્લોરમાં કે કોઈ યુનિવર્સિટી જોડે કરેલું છે, અને એ સુરતમાં છે, અહીંની નહીં. અહીંની તો એમનું કંઈક સબ સેન્ટર જેવું છે એવું કહેલું. એટલે અહીંયા તો ખાલી એ લોકોને કંઈક અમે ટ્રેનિંગ કે આપીએ છીએ, બીજું બધું તો કે અમારા સુરતના થાય, અને એ કર્ણાટક જોડે જોડાયેલું એવું એમનું જણાયેલું. પણ મેં કહ્યું ગુજરાતની જોડે નર્સિંગ કાઉન્સિલ જોડે ગવર્મેન્ટ રાજ્ય સરકારના કોઈ યુનિવર્સિટી જોડે જોડાયેલું છે તો એ કોઈ કાગળ રજૂ નથી કરી શક્યા. એટલે ગુજરાત માટે તો આ અમાન્ય જ ગણાય. એનાથી કશું મળી શકે નહીં, કોઈ ફાયદા, સ્કોલરશીપ કશું મળી ના શકે એ લોકોને, નોકરી પણ ના મળી શકે. અને નોકરી મેળવવા માટે એ લોકોનું મેઇન કોલેજ જે સુરત છે એનું એક્ઝામ આપી હોય અને એનું કર્ણાટક યુનિવર્સિટીનું સર્ટી હોય, એ ગુજરાતમાં આવીને માન્યતા પ્રાપ્ત કરે ખાલી એ કેન્ડિડેટ પૂરતું, તો એને કદાચ નોકરી આપી શકે. તો સાહેબ અહીંયા કોઈ સેન્ટર રાખીને બહારની યુનિવર્સિટી સાથે કરે એવું કોઈ માન્ય ખરું આપણામાં? એને સ્કોલરશીપ કે સરકારી નોકરીમાં માન્યતા ખરી? કશી જ નહીં. સાંભળ્યું, આપણા ક્લાસ 1 અધિકારી છે, જવાબદાર વ્યક્તિ છે, આખા જિલ્લાના આરએમઓ સાહેબ છે. ને સાહેબ આ બીજા બધા ખાસ ધ્યાન રાખજો. આપણે શર્મા સાહેબ, આપણે શર્મા સાહેબ, ડીવાયએસપી સાહેબ છે, પીઆઈ સાહેબો છે બધા. આમાં અરજદાર કોઈ વિદ્યાર્થી રહેશે નહીં. આમાં અરજદાર આરએમઓ સાહેબને તમારે બનાવવાના છે. હા, એમના અંડરમાં આવે છે. આ તમને ન્યાયિક ભાષામાં મેં કહી દીધું. અરજદાર ચૈતર વસાવા, નિરંજન વસાવા કે કોઈ સ્ટુડન્ટ રહેવાનું નથી. સરકારી એફઆઈઆર કરો, સરકારી અધિકારી તરીકે આરએમઓ સાહેબ એમના અરજદાર રહેશે. માન્ય છે તમને? અમારી માંગ છે એટલે કેમ સપોર્ટ કરો. આરએમઓ સાહેબ તમને આમાં અરજદાર તરીકે રહેવામાં કોઈ તકલીફ રહેશો ને? હા, અરજદાર તમારે રહેવાનું છે. સરકારી એફઆઈઆર જોઈએ અમને. કાલે ઉઠીને કોઈ છોકરીને પછી બીજી રીતે ટોર્ચર કરે ના કરે ને, અમે અરજદારી તમારા પર આક્ષેપ થાય એટલે અમે આ જવાબદારી નહીં. જવાબદારી આપણી સરકારની, જવાબદારી સરકારની. આમાં અરજદાર આરએમઓ સાહેબ રહેશે, એમના હસ્તે સરકારી એફઆઈઆર કરવાની. બરાબર. અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધાના મળવા જોઈએ. અમારા વિદ્યાર્થીઓએ 3 વર્ષ બગાડ્યા, આજે સુધી એક્ઝામ નથી આપવા દીધી, કોલેજ નથી જોઈ કે યુનિવર્સિટી નથી જોઈ. તો એમની ગુજરાતમાં કોઈ સંલગ્નમાં એમનું જીએનએમ પૂરું થાય એ અમારી માંગ છે. કેમ કે 3 લાખ રૂપિયા ફી ભરી છે, અને સરકાર માન્ય નોકરી, સરકાર માન્ય નાની મોટી જે પણ ખાનગી સંસ્થાઓમાં નોકરી મળે એ અમારો હેતુ છે. 3 વર્ષ અમૂલ્ય બગડેલા છે, એટલે અમે આમાં પાછી પાની કરવા માંગતા નથી. આરએમઓ સાહેબને અરજદાર બનાવો અને આગળની કાર્યવાહી 10 દિવસ તો થઈ ગયા, તમે તો કંઈ કર્યું નથી, એટલે આગળની કાર્યવાહી માટે હવે ત્યાં અમને એકદમ બાહેધરી આપી દો. પણ વિદ્યાર્થીઓ બધા ત્યાં અમે ચાલીને આવીએ છીએ, બધા બહાર રહેશે.
મા કામલ ફાઉન્ડેશનને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક કરી, શું ચર્ચાઓ થઈ, શું એનું નિરાકરણ આવ્યું છે અત્યારે? આ મા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે. છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી. ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું. સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે. આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે. ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે. અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના. એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે. ચેતરભાઈ, કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થયું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં, તમે પણ જોયું? આ મા કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે. ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે. અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા. આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે. એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે. મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા વર્ગમાંથી અને કયા સમાજના મોટા? તમામે તમામ એસટી વર્ગના છે, કેમ કે એસટી વર્ગની સ્કોલરશીપ મળે છે. આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આજ દિન સુધી મળી નથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે